નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 2 બહુપદી। હવે આજે આપણે ફક્ત જોવાના છે બહુપદીના પ્રકાર। તો બહુપદીના પ્રકાર ભણવા માટે પહેલા તમારી પાસે પાયાનું નોલેજ હોવું જરૂરી છે। તો અહીંયા હું કોઈ પણ એક બહુપદી લખું 3x² + 4। આ બહુપદી મેં લખી તો એની અંદર જે આ સ્મોલ એબીસીડી નો અક્ષર જે દેખાય છે એને કહેવાય ચલ। શું કહેવાય? ચલ। હવે આ જે ચલની માથે જે ઘાત આપેલી છે એને ઘાત અથવા તો ઘાતાંક કહેવાય। અને ચલની સાથે જે પણ સંખ્યા ગુણાયેલી હોય, સાથે જોડાયેલી હોય તેને કહેવાય તેનો સહગુણક। આ બધી વસ્તુ આપણે 1 થી 8 ની અંદર ભણીને આવ્યા હોય। સ્મોલ એબીસીડી ના અક્ષરને ચલ કહેવાય, તેની ઉપર જે ઘાત આપેલી હોય તેને તેનો ઘાત અથવા તો ઘાતાંક કહેવાય, અને ચલની સાથે જે ગુણાયેલો હોય તેને ચલનો સહગુણક કહેવાય। હવે બહુપદીના આપણે પ્રકાર જોઈએ તો બહુપદીના પ્રકાર આપણે 3 રીતે જોવાના છે। એક ચલના આધારે, એક પદના આધારે અને એક ઘાતના આધારે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો કે ચલના આધારે। ચલના આધારે પ્રકાર। ચલો, ચલના આધારે મુખ્યત્વે 3 પ્રકાર આપણે શીખવાના છે। એમાં પહેલો પ્રકાર છે એક ચલ વાળી બહુપદી। પછી બીજો પ્રકાર આપણે જોઈએ તો કે દ્વિચલ બહુપદી, અને ત્રીજો પ્રકાર છે ત્રિચલ બહુપદી। બહુપદીને તમે પદાવલી પણ કહી શકો છો। હવે એક ચલ વાળી બહુપદી એટલે કે તમને નામમાં જ ખબર પડી જવી પડે કે એવી તમામ બહુપદી કે જેની અંદર ફક્ત એક જ ચલનો ઉપયોગ થયો હોય, એટલે કે ફક્ત એક જ ચલનો ઉપયોગ થયો હોય એવી તમામ બહુપદીને શું કહેવાય? એક ચલ વાળી બહુપદી। ઉદાહરણ તરીકે હું અહીંયા લખું 3x + 4 3x² + 4x + 2, એટલે કે 2 વખત ચલ આપેલા છે પણ ચલ કેટલા દેખાય છે તો કે એક જ। કયો? તો કે x। હું અહીંયા લખું 3y² + 6y, તો કે આની અંદર 2 વખત ઉપયોગ થયો છે પણ ચલ કેટલા તો કે એક જ। કયો? તો કે y। આખી બહુપદીની અંદર ફક્ત એક જ ચલ આપેલો હોય અથવા તો એક જ ચલનો ઉપયોગ થયો હોય તો તેવી તમામ બહુપદીને શું કહેવાય? એક ચલ વાળી બહુપદી। તો દ્વિચલ એટલે કે તો કે એવી તમામ બહુપદીનો આમાં સમાવેશ થાય કે જેની અંદર કેટલા ચલ આપેલા હોય તો કે 2 ચલ। ઉદાહરણ તરીકે 3x² + 4y, આની અંદર ચલ કેટલા દેખાય છે તો કે એક x અને એક y, એટલે કે 2 ચલ। પછી હું આમ લખું 3xy, તો તમને એમ થાય કે સાહેબ પદ તો એક જ છે પણ પદ આરે આપણે કાંઈ લેવા દેવાના। જ્યારે આપણે ચલના આધારે પ્રકાર જોતા હોય ત્યારે ફક્ત આપણું ધ્યાન ક્યાં જવું પડે તો કે ચલ ઉપર જ। તો કે આની અંદર ચલ કેટલા ઉપયોગ થયા છે તો કે 2 ચલ, એટલે કે એબીસીડી નો અક્ષર તો કે x અને y, એટલે કે જે બહુપદીમાં ફક્ત 2 જ ચલ આપેલ હોય તેવી તમામ
બહુપદીને દ્વિચલ બહુપદી કહે છે. હવે ત્રિચલ, તો કે એમાં પણ તમને ખ્યાલ આવી જ ગયો હશે નામ ઉપરથી. એક ચલ વાળી તો કે એક જ ચલનો ઉપયોગ થયો હોય, દ્વિચલ વાળી તો કે બે જ ચલનો ઉપયોગ થયો હોય, અને ત્રિચલ વાળી તો કે ત્રણ ચલ. તો કે જે બહુપદીમાં ફક્ત ત્રણ જ ચલનો ઉપયોગ થયો હોય તેવી તમામ બહુપદીને શું કહેવાય? ત્રિચલ બહુપદી. આ હતા ચલના આધારે પ્રકાર. હવે આપણે બીજો પ્રકાર જોઈએ તો કે પદોના આધારે. શેના આધારે? પદોના આધારે પ્રકાર. તો સૌથી પહેલા તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે બહુપદીની અંદર પદ કેટલા આવેલા છે. હું અહીંયા આમ લખું 3x વર્ગ પ્લસ 4y પ્લસ 5. ત્રણ એક્સ વર્ગ પ્લસ 4y પ્લસ 5 અથવા 6. તો આની અંદર પદ કેટલા આવેલા છે તમે 1 થી 8 ની અંદર ભણીને આવ્યા હોય કે 1, 2 અને 3. હવે માની લો કે તમને ખબર નથી પડતી કે પદ કેટલા આવેલા છે, તો સીધું સિમ્પલ જ્યાં તમને વત્તા કે ઓછાની નિશાની દેખાય ત્યાંથી પદ જુદું પડે, એટલે કે 1, 2 અને 3. તો આ પદના આધારે બહુપદીના આપણે મુખ્ય 3 પ્રકાર ભણવાના છે. પદના આધારે મુખ્ય 3 પ્રકાર ભણવાના છે. એમાં પહેલું તો કે એકપદી પદાવલી અથવા તો બહુપદી. તો કે જે બહુપદીમાં ફક્ત એક જ પદ આપેલ હોય તો તે બહુપદી અથવા તો પદાવલીને એકપદી પદાવલી કહે છે. ઉદાહરણ તરીકે 3xyz. ચલ ભલે 3 આપેલા હોય, પદ કેટલા છે? એક જ. પછી 4y નો વર્ગ 6x વર્ગ. એક જ પદ આપેલું હોય તો તેને શું કહેવાય? એકપદી બહુપદી અથવા તો એકપદી પદાવલી. બીજો પ્રકાર જોઈએ તો કે દ્વિપદી. દ્વિપદી એટલે કે નામ ઉપરથી ખબર પડી જાય, દ્વિ એટલે કે બે પદ આવેલા હોય, એટલે કે જે બહુપદીમાં અથવા તો જે પદાવલીમાં ફક્ત બે જ પદ આપેલ હોય તો તે પદાવલીને દ્વિપદી પદાવલી કહે છે. ઉદાહરણ જોઈએ આપણે તો કે 3x વત્તા 4, 4y વર્ગ માઇનસ 6x, 6x વર્ગ માઇનસ 3 વગેરે. જેની અંદર ફક્ત બે જ પદ આપેલા હોય એને શું કહેવાય? દ્વિપદી. એક પદ આપેલું હોય તો એકપદી. અને ત્રીજો પ્રકાર છે ત્રિપદી. તો કે જે પદાવલીમાં ફક્ત 3 જ પદો આપેલ હોય
તો તે પદાવલીને ત્રિપદી પદાવલી કહે છે. ઉદાહરણ જોઈ લઈએ તો કે 3x + 4y + 6, 3x વર્ગ - 3x - 4, 4x + y + z. એટલે કે પદોનો આધારે કેટલા પ્રકાર પડે છે તો કે 3, એકપદી, દ્વિપદી અને ત્રિપદી. એકપદી તો કે જેની અંદર ફક્ત એક જ પદ આપેલું હોય, દ્વિપદી તો કે જેની અંદર બે પદ આપેલા હોય અને ત્રિપદી તો કે જેની અંદર 3 પદ આપેલા હોય. હવે આગળ ઘાતના આધારે આપણે પ્રકાર જોઈએ. ઘાતના આધારે પ્રકાર. ચલો ઘાતના આધારે આપણે પ્રકાર જોઈએ તો સૌથી પહેલા તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે જે આપણે પ્રાથમિકમાં ભણીને આવ્યા છે કે બહુપદીની ઘાત કોને કહેવાય. હું અહીંયા કોઈ પણ બહુપદી લખું 3x3 ઘાત + 4y + z, તો આની અંદર હું તમને એમ પૂછું કે બહુપદીની ઘાત કઈ, બહુપદીનો ઘાત શું, તો આખા બહુપદીમાં તમને ચલની જે મોટામાં મોટી ઘાત દેખાય એને બહુપદીની ઘાત કહેવાય. તો આ બહુપદીની ઘાત શું થશે તો કે 3. હું અહીંયા લખું 4x + 5y² + 6, તો આની અંદર સૌથી મોટા મોટી ઘાત કઈ દેખાય તો કે 2. તો આખા બહુપદીની ઘાત શું થશે તો કે 2. સમજાણું. તો હવે તે ઘાતના આધારે બહુપદીના મુખ્ય કેટલા પ્રકાર આપણે જોવાના છે તો કે 3. પહેલું તો કે એકઘાતી બહુપદી અથવા તો એનું બીજું નામ છે સુરેખ બહુપદી. મોટા ભાગે આનો ઉપયોગ થાય છે સુરેખ બહુપદી. તો કે જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત, મહત્તમ એટલે કે મોટામાં મોટી ઘાત કોની તો કે આખા બહુપદીમાં જે ચલ આપેલા હોય એની મોટામાં મોટી ઘાત 1 આપેલ હોય તો તે બહુપદીને એકઘાતી અથવા તો સુરેખ બહુપદી કહે છે. ઉદાહરણ આપણે જોઈએ 3x + 4, તો કે ચલ કેટલા દેખાય છે તો કે x, તો કે એની મોટા મોટી ઘાત કઈ છે 1, 4xy + z. અહીંયા આપણને 3 ચલ આપેલા છે પણ મોટામાં મોટી ઘાત કઈ છે કાંઈ નથી તો શું હોય 1. એટલે કે મહત્તમ ઘાત જો 1 આપેલી હોય તો આદિત્ય સાહેબ એને શું કહેવાય સુરેખ બહુપદી. બહુ સરસ. ચલો હવે બીજો પ્રકાર આપણે જોઈએ ઘાતના આધારે તો કે દ્વિઘાત બહુપદી. આ મને આવડે જો આમાં બે ઘાત પાકું આ જોઈને જ ખબર પડી તો એવું ભણાઈશ. ચલો દ્વિઘાત બહુપદી એટલે કે નામમાં જ આપણને ખબર પડી જાય કે દ્વિ એટલે કે 2 અને ઘાત તો કે જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત 2 આપેલ હોય તો તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે.
એ ચા રાખજો હો મારી હાટુ, લેક્ચર પતવા જ આવ્યો હે. પી નો જાતા. ચાય ચાય ચાય. ચલો ઉદાહરણ જોઈએ આપણે તો કે 3x² + y. હવે આની અંદર ચલ કેટલા આપેલા છે, કેટલા પદ આપેલા છે એની હારે આપણે કાંઈ લેવા દેવા નથી, પણ અહીંયા ઘાતના આધારે પ્રકાર છે તો આપણે ફક્ત ઈ જ જોવાનું છે કે ચલની મોટામાં મોટી ઘાત કેટલી છે 2, તો એને કહેવાય દ્વિઘાત બહુપદી. બીજું ઉદાહરણ લઈએ આપણે 4x + y + z ની 2 ઘાત. એવું નથી કે પહેલી જગ્યાએ તે 2 ઘાત હોવી જોઈએ, કોઈ પણ જગ્યાએ મોટામાં મોટી ઘાત 2 દેખાય એટલે તે દ્વિઘાત બહુપદી કહેવાય. ત્રીજો પ્રકાર જોઈએ તો કે ત્રિઘાત બહુપદી. જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત 3 આપેલ હોય તો તે બહુપદી ને ત્રિઘાત બહુપદી કહેવાય. કહે છે. મારી સામે ચા પીવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રિઘાત એટલે આપણે ત્રણ ઘાત. લેક્ચર પૂરો કરીને પછી જ ચા પીવાની છે, ત્યાં લગી ચા પીવાની થતી નથી. ભવિષ્યનું ચાનું બલિદાન છે. ચલો હવે આના આપણે ઉદાહરણ જોઈએ. તો કે 3x ની 3 ઘાત + 4y + z. હવે આની અંદર મોટામાં મોટી ઘાત કેટલી છે 3, તો તેને કહેવાય ત્રિઘાત બહુપદી. હજી એક ઉદાહરણ લઈ લઈએ 4x + y + z + p ની 3 ઘાત. ગમે એટલા ચલ આપેલા હોય, ગમે એટલા પદ આપેલા હોય, પણ મહત્તમ ઘાત એટલે કે મોટામાં મોટી ઘાત ચલની જો 3 આપેલી હોય તો એને કહેવાય ત્રિઘાત બહુપદી. અહીંયા આપણે ટોટલ 3 રીતે પ્રકાર જોયા. સૌથી પહેલું તો કે ચલના આધારે, તો કે એક ચલ વાળી, દ્વિચલ અને ત્રિચલ. એક ચલ એટલે કે જેની અંદર ફક્ત એક જ ચલનો એક જ ABCD નો ઉપયોગ થયો હોય તેને કહેવાય એક ચલ વાળી બહુપદી. પછી દ્વિચલ તો કે જેની અંદર 2 ચલનો ઉપયોગ થયો હોય તેને કહેવાય દ્વિચલ બહુપદી. ત્રિચલ તો કે 3 ચલ આપેલા હોય અથવા તો 3 ચલનો ઉપયોગ થયો હોય તેને કહેવાય ત્રિચલ બહુપદી. પછી આપણે એક પ્રકાર ભણ્યા પદોના આધારે, તો કે એકપદી, દ્વિપદી અને ત્રિપદી. જેની અંદર એક જ પદ આપેલા હોય એને એકપદી કહેવાય, 2 પદ આપેલા હોય એને દ્વિપદી કહેવાય અને 3 પદ આપેલા હોય તો ત્રિપદી. પછી જોજો આપણે ઘાતના આધારે, તો કે એકઘાતી અથવા તો એને કહેવાય સુરેખ. મોટા ભાગ્યાનો ઉપયોગ થાય છે સુરેખ. સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત. આ મહત્વનું છે, આપણે ચેપ્ટરની અંદર ઘાત વાળું મહત્વનું છે, પણ આગળ પાયેથી આપણે ઉપાડ્યું છે જેથી કરીને તમારે કાંઈ કોઈ જાતનો પ્રશ્ન રહે નહીં. હજી આની અંદર પાયામાં આપણે આગળ વધશું, પણ આ 3 પ્રકાર પહેલા તમારે પાકા હોવા જોઈએ. ઘાતના આધારે તો કે 3, સુરેખ બહુપદી તો કે જેની અંદર ફક્ત શું તો કે ચલની મહત્તમ ઘાત 1 આપેલી હોય તો તેને કહેવાય સુરેખ બહુપદી. દ્વિઘાત તો કે ચલની મહત્તમ ઘાત 2 આપેલી હોય તો તેને કહેવાય દ્વિઘાત બહુપદી. અને ચલની મહત્તમ ઘાત 3 આપેલી હોય તો તેને કહેવાય ત્રિઘાત બહુપદી. હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.